ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાના ઉડ્યા ધજાગરા લીરા. દેવગઢ બારિયા તાલુકાના કાળિયાગુટા ગામમાં હોળીની પવિત્ર ટોપલી ખવડાવવાની વિધિમાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂની રેલમછેલ. આ વાયરલ થયેલ વિડીયોમાં સાફ દેખાય છે કે ગામના મહિલા સરપંચના પતિ જાતે બિયરના ટીનમાંથી ધાર આપી રહ્યા છે. કેમેરામાં પકડાઈ ગયા. સરપંચ પતિ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો નશામાં ડૂબેલા નજરે પડ્યા. એક કપ એક ગ્લાસ જાહેરમાં નશાની મિજબાની ચાલી રહી છે. આ તો બસ શરૂઆત છે. હોળી જેવા પવિત્ર તહેવારમાં જ્યાં રંગ અને ખુશીનો માહોલ હોવો જોઈએ ત્યાં દારૂની બોટલો ફરી રહી છે. ગુજરાતમાં દારૂબંધી કાયદો છે કે કાગળ પરની સાહી? આ જવાબદાર વ્યક્તિઓ શું સંદેશ આપી રહ્યા છે? નાના બાળકો, મહિલાઓ, યુવાનો આ બધું જોઈ રહ્યા છે. વિડીયો સોશિયલ મીડિયામાં આગની જેમ ફેલાઈ રહ્યો છે. હજારો લોકો જોઈ રહ્યા છે, પણ સવાલ એ છે, પોલીસ તંત્ર ક્યાં છે? આટલું મોટું ઉલ્લંઘન થાય અને કોઈ કાર્યવાહી નહીં. સરપંચ પતિ અને આ ગ્રામજનો સામે કડક પગલાં લેવાશે કે ફરી એક વખત આંખ આડા કાન કરી દેવાશે? આ મામલે તમારો અભિપ્રાય શું છે? પોલીસે તાત્કાલિક એક્શન લેવું જોઈએ કે આવું ચાલુ રહેવા દેવું જોઈએ? કમેન્ટમાં જરૂરથી જણાવો, શેર કરો, જેથી આ વાત આખા ગુજરાત સુધી પહોંચે. DTV ન્યૂઝ બારિયા સત્યના પડછાયે.